નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં। આજે ભણીશું ધોરણ 4 દિવાળી ગ્રહ કાર્યમાં વિષય અંગ્રેજી। જો પહેલો પ્રશ્ન આપેલો છે, ચિત્રમાં જે ક્રિયા દર્શાવેલી છે એ શબ્દને તમારે કૌંસમાંથી શબ્દ પસંદ કરી યોગ્ય શબ્દ નીચે લખવાના થાય છે। જો પહેલું ચિત્ર છે સ્લીપ, તો એમાં લખો સ્લીપ, સૂઈ રહ્યું છે બાળક, તો લખો સ્લીપ। બીજું ચિત્ર ગાય છે, તો એમાં લખો સિંગ। ત્રીજું ચિત્ર ક્રિકેટ રમે છે, તો એમાં લખો પ્લે। ચોથું ચિત્ર દોરડા કૂદે છે, તો એમાં લખો સ્કીપ। પાંચમામાં લખો દોડે છે, તો કે રન। પછી રડે છે, તો કે ક્રાય। પછીનું લખો પીવે છે, તો કે ડ્રિંક। પછી કૂદે છે, તો કે જમ્પ। પછી ખાય છે, તો કે ઈટ। ચાલો વિદ્યાર્થી મિત્રો, પછીનો પ્રશ્ન છે, કૌંસમાંથી રંગોના નામ લખો અને ફુગામાં રંગ પૂરો। બ્લેક, ગ્રીન, યલો અને પિંક એ પ્રમાણે તમારે કલર પૂરવાના થાય છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે પછીનું છે, નીચે આપેલા ચિત્રમાં તમને મનગમતા રંગ પૂરો। જે રંગ તમે પૂરો એ રંગ તમારે નીચે લખવાના છે। જો ઉપરના ચિત્ર પરથી નીચેના પ્રશ્નોના જવાબ। કલર્સ કેટલા છે, તો કે ઓરેન્જ, બ્લુ, યેલો અને ગ્રીન। પછી શેપ, તો કે સર્કલ, સ્ક્વેર, રેક્ટેંગલ અને ટ્રાયેંગલ, એટલે કે ગોળ, ચોરસ, લંબચોરસ અને ત્રિકોણ। પછીનું જુઓ પાંચમું, શાકભાજીના નામ અંગ્રેજીમાં, તો તમે લખી શકો છો બ્રિંજલ, ટમેટો, પોટેટો, કેબેજ, પીસ, કેરોટ, જિંજર અને ગાર્લિક। પછી છઠ્ઠું છે ફળના નામ અંગ્રેજીમાં, તો લખો એપલ, બનાના, ચીકુ, મેંગો, ઓરેન્જ, ગ્રેપ્સ, ગોઆવા, પાઇનેપલ। જો વિદ્યાર્થી મિત્રો, પછીનું છે ફળના નામ, એમાં એપલ, બનાના, ચીકુ, મેંગો, ઓરેન્જ, ગ્રેપ્સ, ગુઆવા અને પાઇનેપલ। આગળનું જોઈએ પછીના પેજ ઉપર। જો વિદ્યાર્થી મિત્રો, પછી છે પ્રાણીઓના નામ, લાયન, ટાઈગર, કાવ, ડોગ, ગોટ, ડિયર, કેટ અને એલિફન્ટ। આઠમું છે પક્ષીઓના નામ, તેમાં લખો પીકોક, પીહેન, ક્રો, પીજન, સ્વેન, પેરોટ, સ્પેરો અને કુકુ। પછીનો પ્રશ્ન છે 10મો, ફૂલોના નામ, કે લોટસ, ચંપા, રોઝ, સનફ્લાવર, ડેઝી, મોગરો, મેરીગોલ્ડ, ચમેલી અને મોગરા। પછી 11મું છે વાહનોના નામ, બસ, સ્કૂટર, ટ્રેન, બાઇક, એરોપ્લેન, જીપ, બાઇસિકલ અને ટંગા। પછીનું છે 12મું, મહિના અને નામ અને અંગ્રેજીમાં, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ અને ઓગસ્ટ। પછી છે વારના નામ અંગ્રેજીમાં, તો કે સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે અને સેટરડે। ચાલો વિદ્યાર્થી મિત્રો, પછીનું છે પ્રોજેક્ટ વર્ક, તો શું છે, વિવિધ ચલણી નોટો કે સિક્કાના ચિત્રો અહીં ચોંટાડો અથવા છાપ પાડો અને કિંમત લખો। એ તમારે તમારા મનથી લખવાનું છે। પછીનું છે આપેલી રંગોળીમાં મનપસંદ રંગ પૂરો। જો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાની રંગોળી આપેલી છે, એમાં તમે તમારી રીતે બહુ સરસ મજાના કલર પૂરી શકો છો, બરાબર। શુભ દીપાવલી આવી રીતે તમે લખી શકો છો। ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો। આવજો।